આજે રાત્રે 24 કલાક માટે ખુલશે નાગચંદ્રેશ્વર મંદિરના કપાટ। 1050માં રાજા ભોજે મંદિર તૈયાર કરાવ્યું। મંદિરમાં નાગોના રાજા તક્ષક સાક્ષાત હાજર હોય છે। શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે। આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની યોગ્ય રીતે પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। દેશભરના શિવ મંદિરોમાં ભક્તોના અવિરત પ્રવાહ રહે છે। આ વર્ષે હિન્દી પંચાંગ પ્રમાણે દેશના કેટલાક ભાગોમાં નાગપંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાની સાથે દૂધ અર્પણ કરવાની પરંપરા છે। તેવી જ રીતે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં નાગપંચમીના દિવસે લાખો ભક્તો પહોંચે છે। આ મંદિરનું નામ નાગચંદ્રેશ્વર મંદિર છે, જે ઉજ્જૈનમાં આવેલું છે। આ એકમાત્ર એવું મંદિર છે જેના દરવાજા માત્ર શ્રાવણ સુદ પાંચમ એટલે નાગપંચમીના દિવસે જ ખુલે છે અને તે માત્ર 24 કલાક જ ખુલ્લા રહે છે। એવું માનવામાં આવે છે કે માત્ર આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ કુંડળીમાં રહેલા કાલ સર્પ દોષથી મુક્તિ મેળવે છે। શ્રી મહાકાલેશ્વર મંદિરના બીજા માળે આવેલા શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા વર્ષમાં એક વખત માત્ર નાગપંચમીના દિવસે જ 24 કલાક ખુલ્લા રહે છે। હિન્દુ ધર્મમાં સદીઓથી સાપની પૂજા કરવાની પરંપરા છે। હિન્દુ પરંપરામાં સાપને ભગવાન શિવના આભૂષણ પણ માનવામાં આવે છે। આ મંદિર શ્રી મહાકાલ મંદિરના ગર્ભગૃહની ઉપર સ્થાપિત છે। શ્રી નાગચંદ્રેશ્વર મંદિરમાં 11મી સદીની અદ્ભુત પ્રતિમા સ્થાપિત છે। પ્રતિમામાં શ્રી નાગચંદ્રેશ્વર સ્વયં તેમના 7 ફેણોથી સુશોભિત છે। આ સાથે શિવ અને પાર્વતીના બંને ગણ નંદી અને સિંહ પણ હાજર છે। આ એકમાત્ર છે જ્યાં ભગવાન શિવ તેમના સમગ્ર પરિવાર સાથે સાપના આસન પર બિરાજમાન છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।